સતગુરુ ભગવાન કી જય, સનાતન ધર્મની જય। પણ સૌથી વધારે અને અધિક સાધન ઉપર ભાર મૂકતા હોય તો વસન છે, અને વસન એ આધ્યાત્મિક પંથનો આત્મા છે। નામ જપ જ્યાં સુધી યંત્રની બરાબર મુખથી જ્યારે જપી ત્યાં સુધી, જ્યારે જપ સાથે સુરતા જોડાય એટલે જ ગંગામાં કહે છે કે વસનરૂપી દોરમાં સુરતાને બાંધો, ત્યારે મટી જશે જમના માર। ધર્મ અનાદિનો જુગતીથી ખેલો, જુગતીથી અલખતો જણાય, અને યુક્તિથી મુક્તિ પમાય છે। એટલે જ ગંગા સતી વસન સાધનાનો મહિમા વારવાર અને ઘણા અહોભાવથી પણ ગાય છે કે જથારથ વસનની શાન જેને જાણી પાનબાઈ, તેને કરવું હોય તેમ થાય। શાન એટલે સમજ, જેને યથાયથ વસન રહસ્યની સમજ મેળવી તેને રોકી કોઈ ન શકે। વસનમાં સમજે તેને મહાસુખ થાય, એ તો ગતરે ગંગાજી કહેવાય। આ વસન સાધનાના અભ્યાસથી ચિત્તમાં સુરતાનો જે અખંડ પ્રવાહ વહે છે તેને ગંગાજી ગત ગંગા કહેવામાં આવે છે। સાથે મળીને ભજન કરે ત્યારે તે ભજન મંડળીને ગત ગંગા પણ કહેવાય। ગંગા સતી તો વસન સાધના દ્વારા ચિત્તમાં ઉત્પન્ન થતા સુરતાના પ્રભાવને જ ગત ગંગા કહે છે। અને વસનનો અભ્યાસી પુરુષ પોતાના વસન સાધનામાં પણ અસળ હોય છે। અસળ વસન કોઈ દી સળે નહીં પાનબાઈ, તે તો અહો નિશાન ગાળે ભલે વનમાં। સાધક વસનના અભ્યાસમાં અસળ નિષ્ઠા પ્રાપ્ત કરે, તેથી તેમાંથી સલાયમાન થતો જ નથી। અને અસળ શબ્દોનો અર્થ છે સાધકના ચિત્તમાં વસનનું જે અસલ સ્થાન છે, જે સ્થાન ચલિત થતું જ નથી, તેવો સાધક વનમાં રહે કે વસ્તીમાં રહે પણ વસનમાં અસલ છે, અને શરીર પડે પણ વસન ન ચૂકે। એટલે ગંગા સતી વસન સાધનાના સામર્થ્ય સમજે છે, તેથી કહે છે કે વસન સાધનાનો યથાર્થ અભ્યાસ થાય તો અન્ય સાધન કાંઈ કરવું પડે નહીં। વસન જાણ્યું તેને સર્વે જાણ્યું પાનબાઈ, તેને કરવું પડે નહીં બીજું કાંઈ। એટલે ગંગા સતી માને છે કે વસનના અભ્યાસથી શુદ્ધ ભગવત પ્રેમ પણ જાગે અને સુરતા નિર્ગુણમાં પણ પહોંચે। એટલે કે વસનથી સગુણ અને નિર્ગુણ બંને ઉપાસનાઓ પણ સિદ્ધ થાય છે, અને વસન જાણ્યા થકી શુદ્ધ પ્રેમ પણ જાગે, પછી તો સુરતા નિર્ગુણમાં સમાય। ગંગા સતી જે વસન સાધના બાબતે તેમાં જે જ્ઞાન, ભક્તિ અને યોગ ત્રણે સાધન પંથના પણ તત્વો સમાવેશ થાય છે। ને વસનના અભ્યાસથી શુદ્ધ પ્રેમ જાગે તેમ ગંગા સતી માને છે, તેથી જ ગંગા સતી પણ કહે છે કે વસ્તુ વસનમાં છે પરિપૂર્ણ પાણબાઈ, વસન છે ભક્તિ જોને અંગ। વસનમાં સુરતા શબ્દો છે, વસનમાં શ્વાસ સાથે સુરતા જોડવાની યુક્તિ છે। આ વસનમાં રહેલો યોગિક પણ તત્વ છે। વસન એટલે હું બ્રહ્મ છું તે સ્વરૂપનું ચિંતન છે, તેથી જ વસનને જ્ઞાનયોગ પણ કહે છે। તેથી જ ગંગા સતી પણ કહે છે કે વસ્તુ વસનમાં છે પરિપૂર્ણ પાનબાઈ। આવા વસન સાધનાની અવગુણના સાધકને પરવડે જ નહીં, તેથી પણ ગંગા સતી પણ કહે છે કે વસન ન સમજ્યા એ બધાય નરકે જાય। આપણા આધ્યાત્મિક સત્સંગની અંદર આજે વસન યોગનું મહત્વ, અમૂલ્ય જ્ઞાન ચર્ચા પણ આપણે થઈ છે। એટલે દરેક સાધનાનું મૂળ કેન્દ્ર સ્થાન વસન જ છે, ને વસનને જાણવું એ જ આપણી સાધના છે। હવે આપણે જોઈએ કે ગંગા સતીના આધ્યાત્મિક પથમાં યોગ કયા સ્વરૂપે આપણને જોવા મળે છે। તો ગંગા સતી પ્રારંભમાં જ આપણને કહે છે કે મન વર્તી જેની સદા નિર્મળ રહે, તે પડે નહીં ભવસાગરમાં। તેથી જ મનની વૃત્તિઓ પર સંયમ
આવે નહીં ત્યાં સુધી માયાના ક્ષેત્રમાંથી બહાર નીકળવાનો માર્ગ મળે નહીં. એટલે જ ગંગામાં કહેશે કે યોગી થવું હોય તો સંકલ્પ ત્યાગો ને આદ્રોતમી અભ્યાસ. ને જે ક્ષણે સાધક સંકલ્પનું વિસર્જન જ્યારે થવા માંડે તે જ ક્ષણે મન સહજ રીતે શાંત થવા માંડે. એટલે જ ગંગામાં કહેશે યોગી થવા માટે સંકલ્પનો ત્યાગ કરવો. એટલે ગંગા સતી અતિ સરળ ભાષામાં પણ કહેશે કે સત્વગુણી આહાર કાયમ કરવો જેથી થાય બેય ગુણના નાશ. જ્યાં સુધી આપણા ચિત્તમાં રજોગુણી અને તમોગુણી ભરપૂર હોય ત્યાં સુધી ધ્યાન ધારણામાં પ્રવેશ થાય નહીં. ત્યાં સુધી યોગ પણ સિદ્ધ થતો નથી. સાત્વિક આહાર કરવો. તેથી જ ગંગા સતી કહે છે કે રજોગુણી તમોગુણી આહારનો ત્યાગ કરવો અને કાયમ માટે સાત્વિક આહાર સેવન કરવાનું સૂચવે છે. અને આ સત્વગુણ પણ એક જ્યારે આત્મા તરફ વળે છે ત્યારે એ મુક્તિમાં પણ સહાયક આપણને બને. એવા આપણા ગંગામાં સત્વગુણના 2 પ્રકાર પણ આપણને દર્શાવે છે કે સત્વગુણમાં ભેદ છે મોટો, એક શુદ્ધ અને બીજો મલિન કહેવાય. મલિન ગુણ સત્વગુણનો ત્યાગ કરવો ત્યારે પરિપૂર્ણ યોગી થવાય. ને સત્વગુણ જ્યાં સુધી રજોગુણ અને તમોગુણના અંશથી યુક્ત છે ત્યાં સુધી તેને મલિન કહેવાય. અને જ્યારે સત્વગુણ અન્ય ગુણથી મુક્ત છે ત્યારે તેને શુદ્ધ સત્વગુણ કહેવાય. અને બીજી રીતે જોઈએ તો સત્વગુણ જ્યાં સુધી અહમ તરફ મુખ રાખે છે અને અહંકાર દ્વારા ચલિત થાય છે ત્યાં સુધી તે મલિન સત્વગુણ કહેવાય. સતગુરુ ભગવાન કી જય, સનાતન ધર્મની જય.